माताजी मित्रों वेलनेस मंडल में आपनु स्वागत है। आज आपणे जवाना छे पाटण वाव, तो व्लॉग में बन्या रहेजो। तो चलो मित्रों हवे आपणे पाटण वाव पहोंची गया छीए અને આપણે જો આ છે પાટણનો ગેટ અને આપણે અહીંથી હવે જો અંદર જઈશી તો ચાલો બધા હવે મેળામાં। તો જો મિત્રો સામે દેખાય ને વચમાં જો આ ખાડા જેવું તમને દેખાય ને ન્યા અડુંબાનો હિંચકો છે। તો આપણે ન્યા તો નહીં જઈ શકીએ કેમ કે આપણી સાથે નાના બાળકો છે એટલે તો તમે અહીંથી જોઈ લેજો બધા અડુંબાનો હિંચકો। તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે જઈએ ડુંગર માથે। तो फाइनली मित्रों આપણે પાટણમાં પહોંચી ગયા છીએ અને દર વર્ષે અહીં ભાદરવી અમાસનો મેળો ભરાય છે। તો દર વર્ષે અમાસે ભરાય છે પણ આજ અમાસ છે તો ઓણ આજ નથી અને કાલ મંગળવારે મેળો છે તો આપણે આજે જ મેળો કરી લઈ છીએ કેમ કે અહીંયા હે ને ઓણા મેળામાં સાતમ આઠમમાં વરસાદ થઈ ગયો અને પાણી ભરાણું છે તો એની હિસાબે કાલે ટ્રાફિક બહુ થશે એટલે આપણે આજે જ મેળો કરી લઈ છીએ। તો બધા વ્લોગમાં બન્યા રહેજો અને તમે જો આજ મેળો કરાવશું અને આપણે આ ડુંગર ચડવાનો છે તો ડુંગરમાં તમને બધે આજ લઈ જશું। तो चलो मित्रों आपणे पाटणमां पूगी गया छीए अने जो ओली मूर्ति देखाय न्या आपणे जवानुं छे दर्शन करवा। तो तमे आमां जोजो આપણે મહાદેવની શિવલિંગે પહોંચી ગયા છીએ। આપણે ન્યા લગન જવાનું છે તો જઈશી। તો ચાલો તો મિત્રો આપણે પાટણમાં પહોંચી ગયા છીએ અને અહીંયા વિશાળ મહાદેવની મૂર્તિ છે। જો તમે પાટણમાં આવો તો અહીંયા મહાદેવની મૂર્તિના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો અને અહીંનો નજારો જો કેટલો મસ્ત છે અને કેવી મસ્ત મહાદેવની મૂર્તિ છે। તો અહીંયા જરૂર ને જરૂર બધા આવજો પાટણ વાવ। मित्रों आपणे महादेवना दर्शन करी लीधा छे अने आपणे जवानुं छे हवे आम उपरमां मातृमानुं मंदिर छे त्यां दर्शन करवा। तो तमे व्लॉगमां बन्या रहेजो। चलो मित्रों हवे गेट आवी गयो छे अने हवे અહીંથી આપણે જવાનું છે ઉપર। ચાલો મિત્રો અમે પગથિયા ચડતા હતા તો અમે હવે ઘડીક વાર વિહામો ખાઈ લે। મારા મમ્મી બધા થાકી ગયા છે, મારા પપ્પા જો ફાકી ચોરે છે અને મારી બેન જો આ બેહી ગઈ છે અંધાઈની મોર ને મારી મમ્મી તો જો કોણ જાણે શું કરે શું કરો છો મમ્મી? કાઈ ને ફૂલ મસ્ત હતા જો। ઓય એ આરાવ તું શું કરસ? ઈ તો જો ગાડી થી રમે છે। હારો રમે છે। તો ચાલો હવે આપણે ઉપર જવાનું છે। અમે બધા જઈશી। જો મારો ભાઈ તો જો કોણ જાણે શું કરે છે હાવ એ કરે। તો ચાલો મિત્રો જો અમે ઉપર ચડતા હતા ને પાછા જો થાકી ગયા તો બધા વિહામો ખાવા બેઠા છીએ। તો ઈશા એના પપ્પા નિરાલી ને આરવ ને બધા જો ઉપર ચડી ગયા છે। ત્યાં ક્યાં ચડ્યા છે જો તમે વિહામો ખાઈ છે અને આમથી જો બધા ચડતા આવે છે અને અહીંયા પાણા ઉપર ચડીને વિહામો ખાઈ છે। ત્યાં શું કરો ઈશુ? કાઈ નહીં, ખાલી ઊભી ઊભી જોઉં છું બધું। તી કા ત્યાં ચડી ગઈ? ખાલી થાકી ગઈ એટલે। એવો બધો થાકોડો લાગ્યો તો આરવ શું કરસ? એટલે આરવ તો ત્યાં ગાડી આકે અને આ નિરાલી તો જો ક્યાં બેહી ગઈ છે। વાંદરાના બચ્ચા હોય એવું લાગો હવે। ચાલો મિત્રો અમે ચડતા તો મને પણ શ્વાસ ચડી ગયો તો અહીં ઊભા રહી ગયા હે હવે ઘડીક વાર। મારો પપ્પા ની બધા જો અહીંયા બેહી ગયા હે, મારો મમ્મી તો જો ચુંદડી સિંધુ મારી બેન તો આમ કરે હે। ચાલો મિત્રો આપણે પાટણમાં આવી ગયા છે અને માતૃમાનું મંદિર છે અહીંથી થોડુંક જ અને બધા એમ કહે છે કે આ રસ્તો અહીંથી આમ જવામાં આવે છે ત્યાં હે ગુફા। તો હવે ત્યાં તો આપણે જવું નથી પણ અહીંથી હું તમને બતાવી દઉં હું ગેટ પાસેથી। અને આપણે જો આ સામે ઓલી ધજા દેખાય ને આપણે દર્શન કરવા જવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો માતૃમાનું મંદિર હવે આવી ગયું છે અને અહીંયા સામે છે ઠંડુ પાણી પીવાનું, બધા જો બોટલું ને એવું ભરે છે ત્યાં અને આપણે અંદર જવાનું છે। તો ચાલો મિત્રો અહીંયા જો શ્રીફળ ને એવું જડે છે અને આવડું આ છે। જો મિત્રો મારા મમ્મી થાકી ગયા છે, જો એ કેમ ચડે છે। ચાલો મિત્રો તમે અહીંથી દર્શન કરી લેજો, મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા। દર્શન કરવા જઈશ અને અહીંયા કેટલું પબ્લિક બેઠું છે। આપણે થાકી ગયા હતા તો ઘડીક વાર ત્યાં બેઠા હતા તો હવે આપણે જવાનું છે આમ ઉપર।
તો ચાલો મિત્રો, આપણે થાકી ગયા હતા તો ઘણી વાર બેઠા હતા અને અહીંયા જો જમવાની લાઈન છે અને અહીંયા બધાય જમે છે. આપણે ચાલો મિત્રો, અહીંયા બધાય જમે છે. આપણે સૂકો નાસ્તો લઈ આવ્યા છે. આપણે સૂકો નાસ્તો કરવાનો છે. મિત્રો આપણે ઉપર આવી ગયા છે અને આ છે ભીમનું તળાવ. જામ બધાય છે, બધાય આમ જો ફોટા ને એવું પાડે છે. અહીંયા વડલો ને એવું બધાય ઘણા સૂઈ ગયા છે નીચે. મિત્રો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છે, તો હાલો હવે હું નાસ્તો કરી લઉં. મેં નાસ્તો કરી લઈ. જો મારા બેન ને મારા પપ્પા ને બધા ખાય છે, તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈ. તો ચાલો મિત્રો, અમે બધાએ હવે નાસ્તો કરી લીધો છે અને મારા ભાઈ ઓલું તળાવ દેખાય ને નાયું હતું. નાઈને જો મારા મમ્મી હે ને એને સુવરાવી દીધો છે. મારા મમ્મી ઘરેથી સાડી લઈ આવ્યા હતા. મારા મમ્મી કંઈક આ ગામડાની મજા લે ને એવું કરે છે. અને મારી બેન જો માથી ને એમ કે હું હિંચકો ખાવાથી જો એટલે હિંચકો ખાતું ત્યાંથી જો એ તો જો શું કરે છે, તો ખા ઠેકડો માર્યા, બાકી ઠેકડો માર્યો હાલ મારી જા એમ ના હાલે પાછું કે बाग में જો ટોયરું તો જો મિત્રો, ઈશાબેન જો ખારા થઈ ગયા છે અને જો કેવું મોઢું કરે છે. જો તો જોઈ લેજે. જો જોયું ને કેમ કરે. મારો ભાઈ અહીંયા સુઈ ગયો છે અને તાલગનમાં આપણે હે ને ઉપર આટો મારી આવી. તો મારા મમ્મી ને જો મારા બેન બે જો છે, તો ચાલો હવે હું જાઉં. એ ઉભા રહ્યો, તમે બે ક્યાં ભાગો છો? ખાયો ખા ઉભા રહ્યો. તો ચાલો મિત્રો, આપણે હવે ઉપર આવી ગયા છે ફોટા ને એવું પાડવા. અને અહીંથી આમ લોકેશન કેટલું મસ્ત દેખાય છે, જાણે એમ લાગે કે સ્વર્ગમાં પહોંચી ગયા છે. મને તો અહીંથી બધા એમ જ લાગે છે. તમને કેવું લાગે છે? મને કમેન્ટ કરજો. મને તો એમ જ લાગે છે આપણે બધા સ્વર્ગમાં પહોંચી ગયા છે. મને એવું જ લાગે છે. ઈશા, તમને એવું લાગે છે? લે મને તો એમ લાગે, મને એકને જ એવું લાગે છે. કેવો મસ્ત નજારો છે. જો હાલો હવે આપણે નીચે ઉતરી. હાલો, આરો હુઈ ગયો હશે ને ઉઠી ગયો હશે. આરો કયું નો. હાલો ઈશાબેન, હાલો નીચે ઉતરો, મોય થઈ જાવ. હાલો પડતી ને હરખી ઉતરજો બે બેનું. હવે પાછું નથી ચડવું, હવે નીચે ઉતરો ને. અમે નીચે જતા હતા ને તો અહીંથી કેટલું મસ્ત વ્યૂ દેખાય છે આમ પાછળ ને બધું. તો હવે અમે ટપકેશ્વર મહાદેવે જઈશી, તમે દર્શન કરાવશી ત્યાં જઈને. ચાલો મિત્રો, હવે અમારો ટાઈમ નથી જતો. તો જો મારી બેન ને મારી મમ્મી ની બધા ગંજી પત્તે રમે છે, પણ મારે તો નથી રમવું. હું તો મોબાઈલ જોઉં છું. મને ના મજા આવે એમાં રમવા. ના, મારે તો મોબાઈલ જોવો છે. તમે બધા રમો. મિત્રો મારો ભાઈ ઉઠી ગયો છે ને હવે આપણે ટપકેશ્વર મહાદેવે જઈશી. તો મારા મમ્મી બધા જઈશી અમે. તો ચાલો મિત્રો, જો ટપકેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે. ચાલો મિત્રો, ટપકેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે અંદર. અહીંથી અંદર જવાનું છે. ટપકેશ્વર મહાદેવ મંદિર આવી ગયું. ગૌમુખી ગંગા દર્શન કરાવું. આમાં પાણી બારે માસ ચાલુ રહે છે, કોઈ દી સુકાતું જ નથી. મિત્રો અહીંયા પાણીની પ્રસાદી જરે છે. તમે અહીંયા આવો તો જરૂર ને જરૂર લેજો. મિત્રો અહીંયા ગમે ત્યારે આવો તો અહીંયા ચા ચાલુ જ હોય. જો મારા પપ્પા ચા પીએ છે અને મારા મમ્મી હવે જો ચા ને એવું બધું પીએ છે. ગમે ત્યારે આવો અહીંયા ચા મળે જ છે. મારા મમ્મી ને પપ્પા ને ભાઈ જો અહીંયા ફોટો પડાવે છે. મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર અને અહીંથી આમ નીચે જવાનું છે. ચોલું વ્હાઈટ કલરનું દેખાય ને ત્યાં ભીમની થાળી છે. અને અહીંયા વરસાદ આવતો હોય ને તો આમ ઉપરથી ને ધોધ પડતો હોય. અટાણે તો નથી પડતો.
ચાલો મિત્રો હવે આપણે ફાઇનલ નીચે ઉતરી જ ગયા. ચાલો મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા છે અને પાછળ એવું નાનું મસ્ત મજાનું તળાવ છે. નીચે ઉતરી ગયા છે અને મિત્રો પાછળની સાઈડ હવે મેળો છે ને આપણે જવાનું છે. માણસોની ભીડ થઈ ગઈ છે અટાણે વાગવામાં તો 4 વાગ્યા છે. તો ચાલો મિત્રો આપણે મેળામાં પૂગી ગયા છીએ અને જો આ છે મેળો અને અહીંયા મોટી ચકડોલું નથી, મોટી ચકડોલું ને એવું બધું છે કાલ. આજે નાની ચકડોલું ને એવું જ બધું છે. તો જુઓ મિત્રો નાના બાળકો એને કેવા પાણીમાં રમે છે. જો આ છે નવી રાઇડ્સ બધી. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે અને ફૂલ થાકોડો લાગી ગયો છે એટલે બધાય ભાગવા માંડ્યા છે અને હું તો એમ કહું છું કે હવે ઘર કઈ આવે. તો ચાલો મિત્રો હવે આપણે ફાઇનલ ઘરે પૂગી ગયા છે અને આજનો વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો. તો હવે વ્લોગને આપણે અહીંયા પૂરો કરી છીએ અને મારો વ્લોગ તમને કેવો લાગ્યો મને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.